પેલા બાર બપુ કરું વરસાદ ચાલુ હોય અરે વહરાત તો રહેવા નોમ જ લેતો નહીં. શું કરે તને તું આવી આ મમ્મીને બપોરે આવ્યા હતા ને હા તો બચારા ચિંતા કરતા હતા. મમ્મી ખાવા બેઠી તો ખાતે ખાતે હું વહરાત આવતો તો હું ચિંતા કરતી હતી. હું એ કે વહરાત રહેતો નહીં ને 11 વીઘા ગવાર વાઢીને મૂક્યો. હા એક તારો વહરાત રહેતો નહીં છે કે ખેતરવાળું કે બધું પરડી જાય તો હું પરડી છું કે બધું પરડી છું. મમ્મી કે ખાવાનું નહીં ભાવતું બચારી એવું કરતું એવું થાય. ખેડૂતની વેદના ખાવું પડે એને ખાવું પડે કેવું નહીં. ખેતરને બચાવ જો આવતા એમ ખબર પડે મજૂરી કરતા હોય 11 વીઘા કે ગવાર વાઢેલો હોય પડ્યો બધો કે પાથરા પેલો ભાઈ નાસ્તો કરી નતો કહેતો કોક એને કોક વાટેલું કે પૂરા બગડી એવું કહેતો એને છે ને 9 વીઘા ઝાડ પરડી છે ભાઈ એવું કહેતો હતો બચારા. હા તો પછી એટલે પછી આ બગડ્યો છે બચારા ખેડૂત મને તો મારા મમ્મી પપ્પા ચિંતા ખરેખર બસ એ પપ્પા ફોન આવ્યો હું ફોન કરીને પૂછી જોઉં 11 વીઘા ગવાર બધો પરડી જો પાથરા પડ્યા ખેતરમાં કે હજુ બધું આવશે તો બધું હાવ કે કોવાઈ જશે એમ કહેતા હતા ખેતર જેટલાને બચાવ બગડ્યો છે વરસાદનું. મમ્મી ખાતી નથી હું કહું લ્યો એવું વિચાર કરતી હતી કે મને ખાવાનું નહીં ઉતરતો વહરાત જો ને વહરાત પડો બહાર અંદર બેઠી બેઠી બહાર વહરાત જો ને એમ કે મને ખાવાનું નહીં ભાવતું વાત સાચી હવે એવું કહેતી હતી મને શું કર્યું હતું. વહરાત રહી જાઓ ભગવાન પરસિયાળે વહરાત આવું ના હોય ખેડૂતની વેદના સમજો કે આવું નહીં. હા ભગવાન બધા ઇષ્ટાના ફ્રેન્ડ પ્રાર્થના કરો કે વહરાત રહી જાય. આપણે તો ઘરમાં બેસી રહ્યા ખેડૂતોની શું હાલત થતી હશે તો ખેડૂતો ખેતી કરતા એને જ ખબર પડે. વાત સાચી મને તો મારા બાપ ખેતી કરે ને એટલે મને સમજાય કે ખેતી કરે ને વહરાતની વેદના શું થાય. વહરાત ભગવાન રહી જાઓ વહરાત માતાજી નહીં જરૂર તારે પરસિયાળે વહરાતની જરૂર નહીં.